Good morning, students. Wish you a very happy Diwali and happy New Year. દિવાળી પછીનું આપણું ફર્સ્ટ લેક્ચર છે and I hope તમે બધા healthy હશો and you all did very well દિવાળી બહુ સેફલી કરી હશે એવી હું આશા રાખું છું. બહુ ઓછા ક્રેકર્સ બર્ન કર્યા હશે, ઓછી મીઠાઈઓ ખાધી હશે એન્ડ ઓછા લોકોના ઘરે ગયા હશો, કરેક્ટ? So this is only what about in this Diwali and in this festival, in this year of this festival, we have to do. આપણે આવું જ કરવાનું છે બિકોઝ સેફટી ફર્સ્ટ પ્રાયોરિટી છે. આપણી સેફટી હંમેશા રાખવું પડશે, બરાબર? બિકોઝ ધીસ ઇઝ અ પેન્ડેમિક ઇઝ ગોઈંગ ઓન. જો કોરોના ઇઝ ગોઈંગ ઓન, કોરોના હજી બી આપણી વચ્ચે છે જ અને ક્યાં સુધી રહેશે એ કોઈને ખબર નથી. ધ ઓનલી સેફટી ઇઝ દેટ વિયરિંગ ધ માસ્ક, સ્ટે ડિસ્ટન્સ, કીપ ડિસ્ટન્સિંગ રાખો, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાનું. બહુ બધા લોકોના ઘરે નહીં જવાના, લોકોને આપણા ઘરે ઇન્વાઇટ નહીં કરવાના, બિકોઝ વી નેવર નો. આપણને કોઈને ખબર નથી કે જે નેક્સ્ટ આપણી બાજુમાં જે બેસેલું પર્સન છે એ કોરોના પોઝિટિવ છે, અને જો એક બી પોઝિટિવ આવી જશે તો આપણું આખું ઘર, આપણા આખા ઘરના લોકો બધા જ કોરોનાથી સંક્રમિત થઈ જઈશું. ઓકે, સો આપણને આપણી ફર્સ્ટ પ્રાયોરિટી હોવી જોઈએ કે આપણે આપણા ફેમિલીને આનાથી પ્રોટેક્ટ કરીએ, અને એ બધાની રિસ્પોન્સિબિલિટી બને છે, કોઈ એકની નહીં, ફેમિલીના બધા જ લોકોની રિસ્પોન્સિબિલિટી બને છે. એવું જરા બી નહીં વિચારવાનું કે ભાઈ કોને ખોટું લાગશે, આમ લાગશે, તેમ લાગશે. અત્યારનો આ જે ટાઈમ છે આપણે એવું વિચારવાનો જરાય નથી. આપણી ફર્સ્ટ પ્રાયોરિટી આપણી ફેમિલી છે, તો એને સેફટીને લઈને ક્યારે બી કોઈ કોમ્પ્રોમાઇઝ કરવાનું છે નહીં. ઓકે, સો આ વર્ષના જેટલા બી ફેસ્ટિવલ ગયા છે એ ટેસ્ટ છે આપણા પેશન્સ લેવલનું, કે આપણે કેટલા પેશન્સ છીએ, અને એ બી ટેસ્ટ છે કે આપણે ઓછા સોફ કરીને આપણે ઘરમાં ફેમિલી સાથે કેવી રીતે સેલિબ્રેશન કરી શકીએ, બરાબર? અને તમે એનું રિઝલ્ટ બી જોયું હશે કે દિવાળી ગઈ અને એ પછી જે કોરોના વધ્યું છે, બરાબર? તો એનું કારણ એક જ છે કે લોકો, પીપલ આર નોટ અન્ડરસ્ટેન્ડિંગ. એ લોકો જરા બી અન્ડરસ્ટેન્ડ નથી કરતા કે ભાઈ ફેસ્ટિવલ છે, ઠીક છે, બટ વી હેવ ટુ, આપણે હંમેશા સેફટી રાખવું જોઈએ. જરૂરી નથી ને કે એક દિવાળી તમે નવા કપડાં ના પહેર્યા, મીઠાઈ ના ખાધી બહારની, તો કોઈના ઘરે ના ગયા તો શું દિવાળી નહીં સેલિબ્રેટ થાય? ઓફકોર્સ થશે, બરાબર? બટ હા, આપણે સેફટી રાખવી જોઈએ. આપણે ભીડભાડમાં નહીં જવાનું, બહુ શોપિંગ નહીં કરવાનું. અને એક બીજી વસ્તુ હું તમને ક્લેરિફિકેશન કરી દઉં છું સ્ટુડન્ટ્સ, કે જરૂરી નથી કે આપણે એક વ્યક્તિ જ આપણને કોરોના વાયરસ આપી શકે છે. એક કોઈ વસ્તુ હોય જે આપણે બહારથી લાવતા હોઈએ છીએ, બરાબર, એના પર બી કોરોના વાયરસ હોઈ શકે છે. સો આપણે ગમે ત્યાં લઈને નહીં મૂકવાનું, એને સેનેટાઈઝ કરવાનું. હવે તમે જે બહારથી પડીકા લાવો છો, કોઈ વેજીટેબલ્સ લાવો છો, ગ્રોસરીઝ લાવો છો, તે બધી જ વસ્તુઓને સેનેટાઈઝ કરો. જ્યાં મૂકો છો એ વસ્તુ, એ મીન્સ કે જગ્યા સેનેટાઈઝ કરો, બરાબર? સો આ બધી જ નાની નાની વસ્તુ આપણે બહુ ધ્યાન રાખવાનું છે. અને હંમેશા માસ્ક હંમેશા પહેરીને રાખો. તમારા ઘરે બી કોઈ બહારગામથી કોઈ ગેસ્ટ બી આવતું હોય તો એવું ના વિચારશો કે એને શું લાગશે. ડેફિનેટલી તમે માસ્ક પહેરો, અને એ પર્સન ના પહેરે તો તમે એને પહેરાવવાનું કહો કે ભાઈ યુ હેવ ટુ વિયર ધ માસ્ક, બરાબર? કોઈ વ્યક્તિ ઘરમાં આવે તો સૌથી પહેલાં એને સેનેટાઈઝર આપો કે હેન્ડવોશ કરવાનું કહો. સો આ બધી નાની નાની વસ્તુ આપણે કરીશું તો ડેફિનેટલી આ જે પેન્ડેમિક છે, કોરોના છે, એમાંથી જ આપણે બહાર નીકળી શકીશું. આ બધી વસ્તુઓ મારે એટલે કહેવી પડી કેમ કે અત્યારે કોરોનાનો પ્રકોપ પાછો બહુ વધારે ફેલાઈ ગયો છે. તો આપણે બધાને બહુ જ સાવધાન રહેવાનું છે. અને મોરઓવર એના સિવાય આપણે શું છે, વિન્ટર આવી ગયું છે, તો વિન્ટરમાં બી નોર્મલ ફ્લૂ હોય છે, શરદી, ખાંસી, તાવ, બરાબર? આ બધી વસ્તુઓ નોર્મલી બી આપણી જોડે રહેતી હોય છે. સો આપણે શું કરવાનું છે, આપણે સેફટી રાખવાની છે, આપણી ફેમિલીની સેફટી રાખવાની છે, બહાર જવાનું અવોઇડ કરવાનું છે. સો આપણે આનાથી બચી શકીશું. ઓકે, સો વિદ્યાર્થીઓ, હવે આપણે જોયું કે ભાઈ આટલે આપણી હવે જે ટેક્સ છે, ટેક્સમાં હવે એક જ યુનિટ બાકી છે, યુનિટ 11.
તો આપણે યુનિટ 11 જોઈશું અને અત્યાર સુધીમાં આપણે 1 to 10 જોઈ લીધું છે. આપણી પોએમ વી હેવ ડન. ગ્રામરમાં બી મોસ્ટ પ્રોબેબલી આપણે બધા ટોપિક્સ ફિનિશ કરી દીધા છે અને હવે જ્યારે બી લેક્ચર્સ થશે તો આપણે બધા જ રિવિઝન થશે. હવે હું ટેક્સ્ટ લઈશ તો તમને કદાચ ખબર હોય કે હવે આપણે જ્યારે બી હવે સેકન્ડ ટેસ્ટ થાય છે એટલે કે સેકન્ડ એક્ઝામ હોય છે તો એમાં શું હોય છે, બધા જ પાર્ટ્સ આવી જાય છે. પહેલાંના જેવું નહોતું કે 6 મંથ યુ હેવ ટુ સ્ટડી એન્ડ દેન આફ્ટર જેટલા બી કોર્સ છે એને આપણે બાજુમાં મૂકી દઈએ ને આપણે ન્યૂથી સ્ટાર્ટ કરીએ, એવું નથી. ઓકે, આ તો લકીલી ફોર્ચ્યુનેટ કે અનફોર્ચ્યુનેટ આઈ ડોન્ટ નો, બટ યુ આર નોટ ગોઈંગ ટુ ફેસ એની એક્ઝામ. તમે એક્ઝામ ફેસ નથી કરવાના, બટ સ્ટીલ અગર જો તમે એક્ઝામ ફેસ કરવાના હોત તો હવે પછીની જ એક્ઝામ આવત એમાં તમારે હોલ સિલેબસ એટલે કે અત્યાર સુધી આપણે ભણ્યા બધું જ આવત. તો આપણે એવી રીતે જ ચાલવાનું છે. સો હવે આ જે યુનિટ 11 ફિનિશ થશે, સો ટેક્સ્ટમાં આપણે ફરી આપણે રિવિઝન ઉપર જઈશું અને રિવિઝનમાં આપણે શું કરીશું, બધા જ યુનિટ ફટાફટ બધા જ યુનિટને આપણે ઉપરથી આખી ટેક્સ્ટ નહીં સમજાવું, બટ ફરીથી આપણે એકવાર ટેક્સ્ટ આપણે ફરી જોઈશું એટલે તમારે જે કન્સેપ્ટ છે ક્લિયર થઈ જાય, કેમ કે ઘણા ટાઈમ થઈ ગયો બરાબર 1 to 9 કે 10 યુનિટ્સને સ્ટડીઝ કરે. આપણે ફરી રિવિઝન કરીશું અને ગ્રામરમાં મોસ્ટલી વી હેવ ડન ઓલ ધ થિંગ્સ. We have the remaining chapter, remaining topic is direct indirect speech, active passive. Okay, so ગ્રામરમાં યસ આ બાકી છે, ડાયલોગ્સ બાકી છે આપણા, એન્ડ બસ આપણે આ 3-4 ટોપિક્સ બાકી છે જેના ઉપર હવે આપણે કામ કરીશું. ઓકે, સો યુનિટ લેટ્સ મૂવ અહેડ ટુવર્ડ્સ અવર સ્ટડીઝ. તો આપણે યુનિટ 11 જોઈએ છે. આ યુનિટ 11 છે એ નેચરલ કુદરતની જે નેચરલ વસ્તુઓ છે, જે નેચરલ આપણને જે આપી છે, બધી નેચરે આપણને જેટલી બધી વસ્તુઓ આપી છે એના વિશે છે, જેને નેચરની બધી લાઈક રિવર, માઉન્ટેન, બરાબર, એ બધી વસ્તુઓ ગમતી હોય, બરાબર. તો આ એક વેલી છે, વેલી ઓફ ફ્લાવર્સ, મીન્સ કે યુ કેન સી ધ એવરીવેર વેલી ઓફ ફ્લાવર્સ. મીન્સ you can turn your eyes wherever you want, જ્યાં બી તમે તમારા આઈઝને ફેરવશો, so you can see the valley of flowers, the bunch of flowers. You can't count the flowers, એટલા બધા ફ્લાવર્સ છે, તો એટલે એનું નામ આપ્યું છે વેલી ઓફ ફ્લાવર્સ. ઓકે, સો અહીંયા પ્રી ટાસ્કમાં આપણે જોઈએ છે કે શું છે. સો ડેફિનેટલી આ નેચર વિશે વાત છે તો નેચરની દરેક વસ્તુ અહીંયા કાઉન્ટ થશે. તો અહીંયા સેન્ચુરી, યુ નો ધ વોટ ઇઝ અ સેન્ચુરી, તમને ખબર જ છે કે આપણે પ્રીટાસ્કમાં થોડું કામની વસ્તુ છે એટલે પ્રીટાસ્ક આપણે જોઈશું. સો અહીંયા પ્રીટાસ્કમાં જોઈ શકો છો કે ધ સેન્ચુરીની વાત કરી છે. હવે સેન્ચુરી શું છે? સેન્ચુરી ઇઝ ધ પ્લેસ વેર ધ એનિમલ કીપ્સ દેર એન્ડ દે હેવ બીન સેફ. ત્યાં એ લોકો સેફટી હોય છે. નો બડી કેન ગો ફોર ધ હન્ટિંગ, કોઈને બી અલાઉ નથી હન્ટિંગ કરવાનું. ઓકે, ધ એનિમલ્સ ગેટ ફૂડ, વોટર એન્ડ ઓલ ધ શેલ્ટર દે વોન્ટ. સો એ સેન્ચુરી એવી વસ્તુ છે, જેમ આપણું હાઉસ છે એમ સેન્ચુરી એનિમલ્સના હાઉસ છે, જ્યાં એ લોકોને કમ્ફર્ટેબલી રાખવામાં આવે છે. ઓકે, સો અહીંયા આપણે જોઈએ કે વાઇલ્ડ લાઈફ સેન્ચુરી ઇઝ અ પ્રોટેક્ટેડ એરિયા, એટલે કે પ્રોટેક્ટેડ એરિયા ફોર દેટ ધ એનિમલ્સ માટે પ્રોટેક્ટેડ એરિયા હોય છે. વેર ધ લિમિટેડ હ્યુમન એક્ટિવિટીઝ ઇઝ અલાઉડ, એટલે કે બહુ લિમિટેડ હ્યુમન એક્ટિવિટી, બહુ ઓછું હ્યુમન એક્ટિવિટી ત્યાં અલાઉડ હોય છે, કે તમે જઈ શકો છો, જોઈ શકો છો, બટ તમે યુ કેન નોટ કટ ધ ટ્રી, યુ કેન નોટ ડુ વોટ એવર યુ વોન્ટ. તમે કંઈ બી નથી કરી શકતા જેમ તમે બહાર કરી શકો છો, એટલે તમારે એક બાઉન્ડ્રીની અંદર રહેવાનું હોય છે. ઓકે, ધ ઓનરશિપ ઓફ ધ ટાઈપ ઓફ પ્રોટેક્ટેડ એરિયા કેન બી હેન્ડેડ ઓફ ધ આઈધર a government or in any private organization provided in the regulations are governed by the government. હવે આ જે એરિયા છે એ કોના હાથમાં હોય છે? કાં તો કોઈ ગવર્મેન્ટ એટલે કે ગવર્મેન્ટના હાથમાં હોય છે, કાં તો પછી કોઈ પ્રાઇવેટ એવું ઇન્સ્ટિટ્યૂટ હોય છે જેને આપવામાં આવે છે, જે આખી જે સેન્ચુરી છે, ઓકે, એ સેન્ચુરીની દેખભાલ કરે છે, એને સાચવે છે, એની અંદર જે એનિમલ્સ રહે છે એને સાચવે છે, એને ફૂડ પ્રોવાઈડ કરવું, એને જે બી નેસેસિટી છે પ્રોવાઈડ કરવી, એન્ડ એ બી એમની જવાબદારી છે જોવાની કે ભાઈ જે બહારના જે વિઝિટર છે એટલે કે હ્યુમન છે ત્યાં આવીને એનિમલ્સને નુકસાન ના પહોંચાડે, જંગલને નુકસાન ના પહોંચાડે.
સો આ બધી જ એક્ટિવિટી આ લોકોના અંડરમાં હોય છે. ઓકે, અને અગર જો તમે આવું કંઈક બી રોંગ કરો છો, તમે હન્ટ કરો છો, તમે શિકાર કરો છો, તમે સેન્ચુરીને નુકસાન કરો છો, તો યુ શુડ બી પનિશ્ડ, તમને પનિશમેન્ટ મળે છે. ઓકે, સો ઇનસાઇડ ધ વાઇલ્ડ લાઈફ સેન્ચુરી ધ હન્ટિંગ ઓફ ધ એનિમલ્સ ઇઝ કમ્પ્લીટલી પ્રોહિબિટેડ. પ્રોહિબિટેડ મતલબ બંધ હોય છે. તમે અંદર સેન્ચુરીની અંદર જઈને, હું સેન્ચુરીની અંદરની તો શું, હું તો બહારની બી વાત કરું છું, વી કુડ નોટ ડુ એની હન્ટિંગ. આપણે હન્ટિંગ કરવું જ ના જોઈએ. વાય વી શુડ કિલ ધ એની એનિમલ્સ? કેમ આપણે એનિમલ્સને મારવું? અને એનિમલ્સને મારવું એ કોઈ આપણે હોબીઝ ના હોવી જોઈએ, કોઈ શોખ ના હોવું જોઈએ. બિકોઝ વી આર ધ હ્યુમન, વી આર નોટ અ ડેવિલ. આપણે કોઈ રાક્ષસ નથી કે આવું હન્ટિંગ એ આપણે શોખ પાડવું. બરાબર, લાઈફમાં ઘણા બધા બહુ બ્યુટિફુલ શોખ હોય છે, હોબીઝ હોય છે. સો આવો હોબીઝ આઈ ડોન્ટ લાઈક પર્સનલી. આવી હોબીઝ હોવી જોઈએ નહીં. ઓકે, સો અંદર જઈને હન્ટિંગ કરવું એ કમ્પ્લીટલી પ્રોહિબિટેડ છે. પ્રોહિબિટેડ એટલે બંધ છે. તમે મનાઈ છે, સખ્ત મનાઈ છે. અને જો તમે આવું કંઈક કરો છો તો તમને એને પનિશમેન્ટ મળે છે. ઓકે, સો બીજી વસ્તુ શું થાય છે એડિશનલી, એટલે એની ઉપરાંત શું થાય છે, ટ્રીઝ કેન નોટ બી કટ ડાઉન ફોર ધ એની પર્પઝ. ટ્રીનું બી કટ ડાઉન ના થાય, એટલે કોઈ બી પર્પઝથી. મેં તમને આગળ જ આપણે જોયું કે ભાઈ કોઈ બી આવીને અહીંયા ટ્રી કટ ના કરી શકે. બરાબર, તો ઓફકોર્સ ટ્રી કટિંગ ના થાય. બરાબર, તો ફર્સ્ટ થિંગ છે કે ભાઈ કઈ કઈ વસ્તુ હ્યુમન એક્ટિવિટી યુ કેન નોટ ડુ દેટ. તો એક તો તમે હન્ટિંગ ના કરી શકો. તમે કોઈ બી પર્પઝ, એની પર્પઝ, યુ કેન નોટ કટ ધ ટ્રી, એ ના કરી શકો. રાઇટ્સ ઓફ ધ લેન્ડ કેન બી ઓફ ધ પીપલ, એટલે કે લેન્ડ ઉપર રહેવું એ લોકોનું અધિકાર છે. પીપલ કેન ગ્રેઝ ધેર એનિમલ્સ ઇન અ સેન્ચુરી, એટલે કે ત્યાં તમે જઈ શકો છો, જોઈ શકો છો, ફરી શકો છો. સેન્ચુરી કેન બી અપગ્રેડેડ ટુ ધ નેશનલ પાર્ક. અને સેન્ચુરી અપગ્રેડ એટલે કે નેશનલ સેન્ચુરીમાંથી અપગ્રેડ થઈને નેશનલ પાર્ક ડેવલપ બી થાય છે. એટલે ત્યાં વિઝિટર માટે, એટલે કે તમે જઈ શકો છો, જોઈ શકો છો. બરાબર, સેફલી, હ્યુમનની બી સેફટીનું ધ્યાન રાખવામાં આવે છે કે ભાઈ જે એનિમલ્સ છે, જે વિઝિટર છે, એ લોકોને કોઈ બી હાર્મ ના કરી શકે. ઓકે, હવે નેશનલ પાર્ક શું છે? હવે આ તો હતું સેન્ચુરી. સેન્ચુરીમાંથી નેશનલ પાર્ક બને તો એ નેશનલ પાર્ક, અને વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ નેશનલ પાર્ક એન્ડ ધ સેન્ચુરી? સો લેટ્સ વી હેવ સી શું હોય છે એ જોઈએ આપણે. ધ નેશનલ પાર્ક હેઝ અ ડિફાઇન્ડ અ બાઉન્ડ્રી, એટલે નેશનલ પાર્કમાં એક બાઉન્ડ્રી હોય છે, જ્યારે સેન્ચુરીમાં બાઉન્ડ્રી હોતી નથી. થ્રુ વિચ નો પર્સન કેન ગેટ ઇન ટુ ધ પાર્ક વિધાઉટ પરમિશન. સો વિધાઉટ ટિકિટ. હવે સેન્ચુરીમાં ટિકિટ નથી હોતી, જ્યારે નેશનલ પાર્કમાં ટિકિટ હોય છે. એટલે તમે વિધાઉટ ટેકિંગ ધ ટિકિટ યુ કેન નોટ ગેટ ઇન ટુ ધ નેશનલ પાર્ક. તમે પરમિશન વગર ટિકિટ લેવું મીન્સ વોટ? યુ આર આસ્કિંગ ફોર ધ પરમિશન, રાઈટ? તમે પરમિશન માંગી રહ્યા છો, તો ફોર દેટ પરમિશન યુ હેવ ટુ બાય અ ટિકિટ. ઓકે, સો ઓનલી યુ કેન ગો ઇન અ પાર્ક. Fair enough. Only permitted person can enter a national park. If you will get the ticket, if you will get the permission, only you can go inside the park. જો તમને પરમિશન મળે તો જ તમે પાર્કમાં જઈ શકો છો. ઇન અ સેકન્ડ હેન્ડ, સેન્ચુરીમાં એવું હોતું નથી. એવરીબડી અલાઉડ ઇન અ સેન્ચુરી. સેન્ચુરીમાં બધા જ જઈ શકે છે, બટ અહીંયા નેશનલ પાર્કમાં વિધાઉટ પરમિશન યુ વિલ નોટ ગેટ ઇનસાઇડ. ઓકે. The visitor can observe the park by the vehicles which are routed through the defined trains, and they can get out of the vehicle for any reason. Okay. ત્યાં નેશનલ પાર્કમાં એ લોકો અંદર જે ઓથોરિટીઝ હોય છે, they have organized some of the vehicles and trains, mini train. Okay, so you can go there and aboard on the train, and then after તમે વિઝિટ કરી શકો છો એનિમલ્સનું. રાઇટ ઓફ ધ લેન્ડ ડોન્ટ બિલોંગ ટુ ધ પીપલ. હવે અહીંયા જે છે, અહીંયા કોઈ રાઇટ, લોકોનો કોઈ રાઇટ નથી બિલોંગ્સ ટુ ધ લેન્ડ. એટલે કે અહીંયા લેન્ડ લોકોનું નથી, એટલે એ કોઈ એવી વસ્તુ ના કરી શકે. બિકોઝ અગર જો એવું કંઈક કરશે, અગર હાર્મ પહોંચાડશે, અગર કોઈ નેશનલ પાર્કની કોઈ વસ્તુને હાર્મ પહોંચાડશે, તો ઇટ વુડ બી અ પનિશેબલ. ઓકે, people cannot graze their animals in a national park. A national park cannot be degraded to the sanctuary people. Okay,
તો અહીંયા આ જ ડિફરન્સ બિટવીન ધ શું કહેવાય નેશનલ પાર્ક અને સેન્ચુરી હોય છે. એટલે પહેલાં સેન્ચુરી અને પછી નેશનલ પાર્ક. એટલે નેશનલ પાર્કની ઘણા બધા રૂલ્સ છે. પરમિશન હોવું જોઈએ. નેશનલ પાર્કમાં તમે હન્ટિંગ ના કરી શકો. 2-3 વસ્તુ સિમિલારિટી એ છે કે ત્યાં બી તમે હન્ટિંગ ના કરી શકો, અહીંયા બી તમે હન્ટિંગ ના કરી શકો. ત્યાં બી તમે કોઈ પ્રોપર્ટીને નુકસાન ના પહોંચાડી કરો, અહીંયા બી તમે પ્રોપર્ટીને નુકસાન ના પહોંચાડી શકો છો. વન થિંગ ઇઝ ડિફરન્ટ ઇઝ દેટ તમે ત્યાં બિંદાસ જઈ શકો છો, બધા જ અલાઉડ છે. બટ અહીંયા વિધાઉટ પરમિશન યુ કેન નોટ ગેટ ઇન અ સેન્ચુરી. ઓકે, નેશનલ પાર્ક. ફાઇન. હવે આપણે આગળ જોઈએ ફિલિંગ ધ. હવે અહીંયા જો સોરી, થોડા આપણે આગળ આવી ગયા. હવે અહીંયા જો આપણે પ્રી એક્ટિવિટીમાં હતા, પ્રી ટાસ્કમાં હતા. તો હવે આપણા કામનું છે કે નહીં એ પહેલાં આપણે જોવું જોઈએ. તો અહીંયા ફિલિંગ ધ મિસિંગ ઇન્ફોર્મેશન, આ જે ફિલિંગ ધ બ્લેન્ક્સ છે એ ડેફિનેટલી તમારા કામનું છે. તો તમારે ગમે ત્યાંથી આ ઇન્ફોર્મેશન શોધવાની અને પછી શું કરવાનું છે, આમાં તમારે ફિલઅપ કરવાનું છે. ઓકે, લાયન તમને ક્યાં જોવા મળે છે? ઓકે, ટાઈગર લો, અહીંયા લાયનની સામે તમને એક્ઝામ્પલ આપી છે કે લાયન એ ગીર ફોરેસ્ટમાં છે. ટાઈગર રણથંભા એટલે રાજસ્થાનમાં જોવા મળે છે. બિયર ક્યાં જોવા મળે છે? બ્લેકબક ક્યાં જોવા મળે છે? ડોલ્ફિન ક્યાં જોવા મળે છે? બર્ડ્સ ક્યાં જોવા મળે છે? મેરીન એનિમલ્સ ક્યાં જોવા મળે છે? ઓકે, લોકેશન એન્ડ હાઉ ટુ રીચ ફ્રોમ ધ અમદાવાદ 2 કિલોમીટર્સ. આ તમે સર્ચ કરશો તો યુ વિલ ગેટ ઇટ. હવે આપણે નીચેનું જુઓ, અહીંયા સપોઝ વેલી ઓફ ફ્લાવર્સ, બરાબર. વેલી ઓફ ફ્લાવર્સ સપોઝ આપણે આમાં જોઈશું. જો આમાંથી તમને જેટલી બી ઇન્ફોર્મેશન મળશે એ તમે આમાં ફિલઅપ કરી શકો. અધરવાઇઝ યુ કેન ફિલ ઇટ બાય યોર સેલ્ફ. તમે તમારી રીતે આને ફિલઅપ કરજો. યુ કેન ગેટ ધ હેલ્પ ઓફ ધ ઇન્ટરનેટ એન્ડ ઇવન ધ બુક્સ. યુ કેન ગેટ હેલ્પ વિથ યોર પેરેન્ટ્સ. તમે તમારા પેરેન્ટ્સની બી હેલ્પ કરીને આ ફિલઅપ કરજો, મજા આવશે. આ તમને લોકેશન કદાચ તમને જો આને જગ્યા મળી જશે તો અમદાવાદથી ત્યાંથી ને અમદાવાદનું ડિસ્ટન્સ કેટલું છે એ બી મળી જશે, કિલોમીટર પછી મળી જશે. પણ પહેલાં તો આ જગ્યા જોજો કે બિયર ક્યાં વધારે જોવા મળે છે, બ્લેકબક ક્યાં વધારે જોવા મળે, ડોલ્ફિન ક્યાં વધારે જોવા મળે છે, બરાબર. કયા કયા સેન્ચુરીમાં આ બધા એનિમલ્સ જોવા મળે છે અને પછી તમે અહીંયા લખી શકો છો. કે હવે એક બહુ બ્યુટિફુલ પોએમ છે, બરાબર. હવે એ પોએમ કોણે લખી છે? તો વિલિયમ વર્ડ્સવર્થે બહુ મસ્ત બ્યુટિફુલ પોએમ લખી છે. જે ફર્સ્ટ એટલે કે આજથી 5 વર્ષ પહેલાં આ 8th સ્ટાન્ડર્ડના અત્યારે તમારા પ્રી ટાસ્કમાં જોવા મળે છે. બટ 5 years પહેલાં એટલે કે બિફોર 5 years આ જે છે પોએમ એ તમારા ટેક્સમાં હતી. 8th સ્ટાન્ડર્ડની ટેક્સ હતી એમાં જોવા મળતી હતી. ઓકે, ડેફોડિલ્સ નામની આ બ્યુટિફુલ પોએમ છે. ઓકે, સો મને પર્સનલી આઈ રિયલી લાઇક ધીસ પોએમ. સો ચલો હું તમને એક્સપ્લેન કરું છું. બિકોઝ આમાં પ્રી ટાસ્કમાં આપણે અમુક જે વસ્તુઓ છે કરવાની છે, બિકોઝ ઇટ ઇઝ રિલેટેડ ટુ ધ ટેક્સ. ઓકે, આઈ વોન્ટેડ લોનલી એઝ અ ક્લાઉડ હુ ઇઝ ટોકિંગ ધ પોએટ. એટલે કે જે પોએટ છે, બરાબર, જે કવિ છે એ પોતે જ આ સિંગિંગ કરે છે અને પોતે બતાવે છે કે ભાઈ હું જ્યારે એકલો ફરું છું તો મને જે ડેફોડિલ્સ નામના જે ફ્લાવર્સ છે, ઓકે, ડેફોડિલ્સની કમ્પેરિઝન કરી છે અહીંયા, કેવા લાગી રહ્યા છે જે પોએટ છે એમને, તો એના વિશે વાત કરી રહ્યા છે પોએટ. આઈ એટલે હું, અહીંયા આઈ ઇઝ એડ્રેસિંગ ફોર ધ પોએટ. પોએટને આઈ એડ્રેસ કરે છે. આઈ વન્ડર્ડ લોનલી એઝ અ ક્લાઉડ ધ ફ્લોટ ઓન હાઈ ઓવર વેલ્સ એન્ડ ધ હિલ્સ when all at once I saw a crowd, a host of the golden daffodils, beside the lake, beneath the trees, a fluttering and the dancing in the breeze. જે પોએટ છે એ ઇમેજિંગ કરી રહ્યા છે, એવું કહે છે કે હું જ્યારે આઈ વન્ડર્ડ લોનલી એઝ અ ક્લાઉડ, હું એકલો જ્યારે ભ્રમણ કરું છું, જેમ આકાશ, જેમ વાદળાઓ એકલા ભ્રમણ કરે છે, એમ આ પોએટ કહે છે કે જ્યારે હું એકલો ભ્રમણ કરી રહ્યો હતો તો મને શું દેખાયું? ધ ફ્લોટ ઓફ ધ હાઈ ઓવર વેલીસ એન્ડ હિલ્સ, એટલે કે વેલી અને હિલ ઉપર મને શું દેખાયું? ગોલ્ડન ડેફોડિલ્સ. મને ગોલ્ડન ડેફોડિલ્સ એક ફ્લાવરનું નામ છે. એ ગોલ્ડન ડેફોડિલ્સ મેં જોયું
એમણે એવું કીધું કે વેન ઓલ એટ વન્સ આઈ સો ધ ક્રાઉડ, જ્યારે મારી પહેલી નજર એ ક્રાઉડ એટલે કે ફ્લાવરના ગુચ્છા, એટલે ફ્લાવર ઉપર પડી. એ બહુ બધા ફ્લાવર્સ હતા. જ્યારે મેં ફર્સ્ટ ટાઈમ જોયું, એ ક્યાં ક્યાં જોયું એમણે? બિસાઇડ ધ લેક, એટલે કે લેક લેક હતું, લેકની બાજુમાં, બેનેથ ધ ટ્રી, ઝાડની નીચે. અને એ લોકો શું કરી રહ્યા હતા? સો દે આર ફ્લટરિંગ એન્ડ ડાન્સિંગ ઇન ધ બ્રીઝ, એટલે હવામાં એ લોકો ડાન્સ કરી રહ્યા હતા, ફ્લટરિંગ કરી રહ્યા હતા, ઝૂમી રહ્યા હતા, નાચી રહ્યા હતા. ઓકે, તો ફર્સ્ટ એન્સરમાં પોએટ એવું કહે છે કે જ્યારે હું એકલો વાદળોની જેમ ભ્રમણ કરી રહ્યો હતો, ત્યારે જ મેં ગોલ્ડન ડેફોડિલ્સ જોયા અને એની ઉપર મારી નજર પડી. એ ક્યાં ક્યાં મને જોવા મળ્યા? તો બિસાઇડ ધ લેક, લેકના બિસાઇડ એટલે કે નદીના કિનારે, લેક, બરાબર, એટલે કે જે ઝરણું છે, નદી છે, હિલ્સ છે. ઓકે, તો એમને બધી જ વેલીઝ છે, હિલ્સ છે, બધી જ જગ્યાએ એમને ડેફોડિલ્સ જોયા અને એ લોકો ડાન્સ કરી રહ્યા હતા. પછી એ લોકો શું કરે? ફ્લટરિંગ કરી રહ્યા હતા ઇન ધ બ્રીઝ, એટલે કે હવાના મંદ મંદ ઝુકામાં એ લોકો લહેરાઈ રહ્યા હતા અને ડાન્સ કરી રહ્યા હતા. એવું રાઇટર કહે છે, રાઇટર સોરી પોએટ કહે છે. હવે આગળ કહે છે, કન્ટિન્યુઅસલી એઝ ધ સ્ટાર દેટ શાઇન, જેમ સ્ટાર શાઇન કરે છે એમ એ ડેફોડિલ શાઇન કરતા હતા. ટ્વિંકલિંગ ઓન ધ મિલ્કી વે, અને ટ્વિંકલ કે ઝબકી રહ્યા હતા મિલ્કી વે જેમ. મિલ્કી વે એટલે કે તમને ખબર છે મિલ્કી વે શું હોય છે? આકાશમાં જે વ્હાઇટ કલરની જે આકાશગંગા તમે કહેતા હોય છો. ઓકે, એવી રીતે એ લોકો શાઇન કરતા હતા. દે સ્ટ્રેચ ઇન નેવર એન્ડિંગ લાઇન, દે સ્ટ્રેચ એટલે કે જ્યાં સુધી તમે તમારી નજર નાખો છો ત્યાં સુધી એ તમને ડેફોડિલ્સ, ગોલ્ડન કલરની ડેફોડિલ્સ દેખાય છે, એનો એન્ડ જ નથી દેખાતો. ઓકે, અલોંગ ધ માર્જિન ઓફ ધ બે, એટલે ખાડી સુધી, એટલે તમે એક જગ્યાએ ઊભા રહીને જ્યારે તમારી નજર ફેરવો છો તો પોએટ કહે છે કે એનો કોઈ અંત દેખાતો નથી. 10,000 સો આઈ એટ વન ગ્લાન્સ, એ ઇમેજિંગ કરી રહ્યા છે એવું કે કદાચ મેં એક ગ્લાન્સ એટલે એક જ નજર ગ્લાન્સ એટલે એક નજર નાખવી, એકવાર હું નજર નાખું છું એટલે લગભગ મેં 10,000થી બી વધારે ડેફોડિલ્સ મેં જોયા હશે. ટોઝિંગ ધેર હેન્ડ્સ ઇન અ સ્પ્લાઇટિંગ ડાન્સિંગ, અને એ લોકો પોતાના હાથ ઊંચા કરી કરીને ડાન્સ કરી રહ્યા છે એવું ઇમેજિંગ કરે છે રાઇટર. The wave beside them danced, but they outdid a sparkling waves in the glee. એ લોકો ડાન્સ કરી રહ્યા છે, મસ્તી કરી રહ્યા છે. વેવ્સ એટલે કે જે મોજાની જેમ, દરિયામાં મોજા આવે ને એવી રીતે એ લોકો ડાન્સ કરે છે. અ પોએટ કુડ નોટ બટ બી ગે, એટલે કે છે એ પોએટ કહે છે કે હું પોતે જ એ લોકોની મજામાં બહુ જ ખોવાઈ ગયો. ઇન અ સચ અ જોકન્ટ કંપની, જોકન્ટ કંપની એટલે મસ્ત, સ્વીટ, એન્જોય. હું એમની બહુ જ સારી એટલે કે બહુ જ સરસ મજાની એમની કંપની હતી જે ડેફોડિલ્સની, એમાં હું પોતે બી ખોવાઈ ગયો. આઈ ગાસ્ડ એન્ડ ગાસ્ડ બટ લિટલ થોટ, હું જોયા જ કરું છું, એ એવું કહે છે પોએટ કે હું એ ડેફોડિલ્સને જોયા જ કરું છું, બસ જોયા જ કરું છું અને વિચારું છું વોટ અ વેલ્થ સો ટુ મી હેર અ બોટ, કે શું જોઈને શું કહે છે કે અરે વાહ, હું કેટલો નસીબદાર છું કે મને આટલું બ્યુટીફુલ ડેફોડિલ્સનું દર્શન થયા. ફોર ઓફન વેન ઓન માય કાઉચ આઈ લાય, એટલે કે જ્યારે હું સૂવું છું, લાય એટલે કે પડું, કાઉચ એટલે કે પલંગ, ઇન અ વેકેન્ટ ઓર ઇન અ પેસિવ મૂડ, એટલે કે મારા દિમાગમાં કંઈ જ નથી, ઓનલી ખાલી છે, હું કંઈ જ વિચારતું નથી. વેકેન્ટ એટલે ખાલી. દે ફ્લશ અપ ધ ઇનવર્ડ આઈઝ, એટલે કે એ જે ફ્લેશ અપ ઇનવર્ડ આઈઝ એટલે કે મારી આંખોની સામે એ ડેફોડિલ્સ એન્ડ ડેફોડિલ્સ જ દેખાય છે, મને બીજું કંઈ જ દેખાતું નથી. જ્યારે બી હું મારી આઈઝ ક્લોઝ કરું છું તો મારા આંખોની સામે એ ડેફોડિલ્સ નાચતા, ઝૂમતા, એ લોકોની બ્યુટીફુલ જે સિનારીઓ છે એ હંમેશા મારી સામે ફર્યા કરે છે. વિચ ઇઝ અ બ્લિઝ ઓફ સોલિટ્યુડ, બ્લિઝ ઓફ સોલિટ્યુડ એટલે આ બહુ સારી વસ્તુ છે કે હું કુદરતના આટલા વેલ્થને હું જોઈ શક્યો. એન્ડ ધેન માય હાર્ટ વિથ અ પ્લેઝર ફિલ્સ, અને આ જોઈને જે મારું હાર્ટ છે એ પ્લેઝર થઈ ગયું, ખુશ થઈ ગયું, આનંદિત થઈ ગયું. એન્ડ ડાન્સ વિથ ધ ડેફોડિલ્સ, અને હું પોતે બી આ ડેફોડિલ્સ સાથે
ડાન્સ કરવા લાગ્યો. આ બ્યુટીફુલ પોએમ છે વિલિયમ વર્ડ્સવર્થની. ઓકે, હવે આના ઉપરથી આપણને છે ને કેટલાક આપ્યા છે, વેધર સે ટ્રુ ઓર ફોલ્સ. તમારે આ કરવાનું નથી, લખવાનું નથી, બટ આપણે પોએમ સ્ટડી કરી તો લેટ વી હેવ ડુ ઇટ. The poet was moving in a daffodil park. So yes. The poet looked at the flower from the sky. False. The poet looked at flowers from the sky. No, false. All the daffodils were dancing on the bank of lake. No, false. ક્યાં હોય છે? તો અહીંયા જો beside the lake, અને આમાં શું આપ્યું છે? Yes, sorry. Yes, bank of lake. Yes, true. He saw the flower on the hills and Himalayas. So yes. 1,000 daffodils were dancing together. No, 1,000. I think 10,000 dancing. Yes, 10,000 અહીંયા છે જો. See the 10,000. So not a 1,000. 10,000 આવે. The flight of daffodils delighted the poet. Yes. So true. And the poet's heart also starting dance. So yes, true. Okay. So આજે આપણે પ્રી ટાસ્ક અહીંયા સુધી જોયું. કાલે જે છે એટલે કે કાલના લેક્ચરમાં આપણે જોઈશું કે આગળ જે હિમાલય જે ફ્લાવર ઓફ વેલી છે, ઓકે, એના વિશે કાલે આપણે સ્ટડી કરીશું. ફાઇન, ચલો તો હેવ અ ગુડ ડે, સ્ટે હોમ, સ્ટે સેફ, બાય બાય.